નમસ્તે એવરીવન. હવે આજે સેકન્ડ ડે છે આપણો, તો આજે પણ હું તમને કંઈક નવું કહીશ, રાઈટ? તો મોર્નિંગના તમારી દિનચર્યાની શરૂઆત તમારે કઈ રીતે કરવાની છે? ગઈકાલે કીધું એ પ્રમાણે પાણી પીવાનું છે. પાણી કઈ રીતે પીવાનું છે કે તમે ગોઠણ પ્રોબ્લેમ ન હોય, ઘૂંટણની પ્રોબ્લેમ ન હોય તો તમે આ રીતના પાણી પી શકો છો, બરાબર? બાકી કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે પરોઠી વાળીને પણ પાણી પી શકો છો. એ પાણી તમે પીધા પછી 3 થી 4 ગ્લાસ પાણી પી લો તો લાંબોડો શ્વાસ ભરવાનો છે. નાક બંધ, શ્વાસની તકલીફ ન હોય તો જ નાક બંધ કરશું. પેટ અંદર બહાર. જો આ ક્રિયાથી શું થશે, તમારું જે મળનું આંતરડું છે ને એકદમ ક્લીન થશે. મળનું આંતરડું જો ક્લીન હશે તો તમારા શરીરમાં ચરબીનું રૂપાંતર નહીં થાય અને નહીં થાય, બરાબર? તો એવરીડે તમારે મોર્નિંગના અગ્નિશાર પ્રાણાયામ કરવાનું છે ને કરવાનું છે. દિનચર્યાની શરૂઆત આ રીતે કરવાની છે. પહેલી મેં તમને બધી કીધી છે એક્સરસાઇઝ, એ તો એવરીડે કરવાની જ છે, ઓકે? સૂક્ષ્મ વ્યાયામ. ત્યારબાદ સૂર્ય નમસ્કાર સ્ટાર્ટ કરવાના. સૂર્ય નમસ્કાર જે લોકોને બેક પેઇન છે એ લોકોએ નથી કરવાના, ની પેઇન છે એ લોકોએ નથી કરવાના. કાંઈ પણ પ્રોબ્લેમ નથી. સૂર્ય નમસ્કાર પહેલાં સ્ટાર્ટિંગમાં 5 કરવાના છે, પછી ધીમે ધીમે એનું કાઉન્ટિંગ વધારવાનું છે, ઓકે? તો આજ માટે એટલું જ છે. થેન્ક યુ.